આ મોટા મેળામાં પહોંચી તો ગયા પણ આમાં ભીડ તો જુઓ. આ ફજીર ફાડકામાં એક ટિકિટના 80 રૂપિયા. હું નાની હતી ત્યારે 80 રૂપિયામાં આખો મેળો ફરી આવતી. એમાં તો એક ગુલ્ફી ખાવાની, એક પાણીપુરી ખાવાની, એક વાર આ ફજીર ફાડકામાં બેસવાનું, એક પેકેટ ચાંદલા લેવાના, એક બંગડી સેટ લેવાનું અને છેલ્લે 2 શેરડીના ભાંઠા લઈને ઘરે. આ ફજીર ફાડકાનું રિયલ નામ મને હજી સુધી ખબર નથી, તમે કોમેન્ટમાં લખી દેજો ને. અને આ 10 રૂપિયા વાળો સેલ હતો, ફક્ત 10 રૂપિયા. મને એક બ્રેસલેટ પસંદ આવ્યો અને જેમ જેકી એક કિચન લઈ લીધો. અને આ ફક્ત 50 રૂપિયામાં કોસ્મેટિક પણ મળતી હતી, પણ મારે લેવી નહોતી. અચ્છા. રમકડામાં જેમ જેકીના ઢોલકા પસંદ આવ્યા, પણ મેં લેવાની ચોખ્ખી ના પાડી. તમે 2 ભાઈ આખો દિવસ મારો માથો ખાઈ જાઓ. 120, 200, 450. ફજીર ફાડકામાં 80 રૂપિયા બચાયા અને આમાં નાખી દીધા. મેળામાં જઈએ એટલે કંઈક તો શોપિંગ કરવી પડે. મેળામાંથી શોપિંગ કરીને નીકળી ગયા ગણપતિ બાપાના દર્શન કરવા. બાપો કે તારે લાડવા બનાવવાનો વિચાર છે કે કેમ? મેં કીધું તમારા બધાય વાલા ભક્તો પ્રસાદી ધરાવી લે, એમાંથી થોડી થોડી ખાઈ લઉં, આપણે છેક છેલ્લે બનાવશું.